સુરતના ગોરાટામાં ભાજપના વિરોધને લઈને પૂર્ણેશ મોદીએ કાવતરું ગણાવ્યું। સુરતમાં પ્રજાનો આક્રોશ સહન ન થતા ભાજપના કાર્યકરો હિંસા પર ઉતર્યા। ભાજપના ગઢ ગણાતા અડાજણ ગોરાટમાં પહેલી વખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીએ ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાવી દીધા। તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા, તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલી બોગાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતા સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉતળો લીધો। આ મુદ્દે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું કે માત્ર હોબાળો થયો હતો, વાતને ખોટી રીતે ચગાવાઈ છે તો અશાંતદારોનું ખોટું અર્થઘટન કરતા હોવાનો દાવો કર્યો। અરજદારોને જે મુશ્કેલી પડતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। અસાધારણનો કાયદો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ્યારે લાવી હોય ત્યારે આખો વિસ્તારને કોઈ એક પ્રકારનું ધ્રુવીકરણ કરતા અટકાવવાનો પ્રયત્ન હતો કે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કાલે, આમ તો રોજ જ નીકળે છે પ્રચારમાં, કાલે વિસ્તારમાં ગયા હતા, મંદિરમાં દર્શન પણ કર્યા। ત્યાર પછી માત્ર ને માત્ર હોબાળો મચાવવો, એને અટકાવવા, માત્ર હોબાળો થયો હતો, એનાથી વિશેષ કંઈ નથી। એ વાતને ખોટી રીતે ચગાવવામાં આવે છે।